विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश ब्लैक बुक सप्लीमेंटरी रीडर રીડ 18 માઇન્ડ પાવર પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. અહીંયા 6 ઓલ્ટરનેટિવ પોસિબિલિટીઝ ચોઇસીસ APC શોર્ટ ફોર્મ આપેલું છે. એડિશન ઇન સર્ચિંગ ડેશ 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 ઇમ્પોર્ટન્ટ વર્ડ સુધી આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર स्टेप 5 સુધી જોયું હતું. એમાં છેલ્લી લાઈનમાં જોઈ લઈએ કે છે ધ ટોપ પ્રાયોરિટી માઇટ બી. હવે પહેલી પ્રાથમિકતા આ હોવી જોઈએ. વેન વિલ ઇટ બી રીપેડ, એટલે કે તે પૈસા એમ કહે છે કે પાછા ક્યારે ચૂકવશે. કેન યુ ટ્રસ્ટ ધ બોરોવર, ઉછીના લેનાર પર તમને કે વિશ્વાસ રાખી શકો છો. વોટ ડઝ હી વોન્ટ ઇટ ફોર, પૈસા તેને એમ કે શા માટે જોઈએ છે. ફીલ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ થિંક અબાઉટ ઇટ, એટલે કે મહત્વના પાસાને કે ઓળખી કાઢી તેના પર કે વિચાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 માં આટલા સુધી જોયું હતું. હવે પાર્ટ 2 માં પેજ નંબર 80 પર હવે શું કહે છે કે ઓલ્ટરનેટિવ પોસિબિલિટી ચોઇસીસ APC. એડિશન ઇન સર્ચિંગ ફોર એ લાઇટ બલ્બ filament, try thousands of unlikely materials including cord, fishing line and tar. એટલે કે એડિશન એ વીજળીના બલ્બના ફિલામેન્ટની શોધ કરવામાં બૂચ, માછલી પકડવાનો કે તાર અને કે ડામર સહિત હજારો કે અનપેક્ષિત બાબતોને પદાર્થોને અજમાવી એમ કે જોયેલા. The key to finding alternative is to look for possibilities outside your usual thinking pattern. और साथ ही साथ કહે છે કે તમારી સામાન્ય વિચાર કરવાની જે પદ્ધતિના ક્ષેત્ર બહાર સંભાવનાઓ શોધી એ વિકલ્પો શોધવાની કહે છે કે તે ચાવીરૂપ છે. લર્ન ટુ થિંક વાઇલ, એટલે કે સાહસિક રીતે એમ કહે છે કે વિચારતા તમે એમ કહે છે કે શીખો. Let yourself imagine all kinds of possibilities, including those which look impractical. Impractical એટલે કે અવ્યવહાર, or ridiculous એટલે કે હાસ્યાસ્પદ. એટલે કે અવ્યવહારુ અથવા તો કે હાસ્યાસ્પદ લાગતી સંભાવનાઓ સહિત દરેક પ્રકારની કે સંભાવનાઓની તમે કહે છે કે કલ્પના કરો. Permit your mind to float free and to take what it offers. હવે કે તમારા મનને એમ કહે છે કે મુક્તપણે વિહરવા દો અને જે તે જે આપે છે તે એમ કહે છે કે તમે સ્વીકારી લો. હવે વિદ્યાર્થી મિત્રો 7 આવ્યું. હવે શું કહે છે ડુઈંગ એ પર્ટિક્યુલર થિંગ ઇફ યુ ડિફાઇન, એટલે કે અધર્સ પોઈન્ટ ઓફ વ્યૂ OPV. હવે એમાં શું કહે છે કહે છે કે પ્રોબ્લેમ નોર્મલી જનરેટ્સ આઉટ ઓફ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ વિથ અધર્સ, એટલે કે બીજા સાથેના સંઘર્ષની સમસ્યા કહે છે કે સર્જાય છે. You will better be able to find solution if you try to look at the situation from the other's point of view. હવે કે જે બીજાની જે દ્રષ્ટિએ તમે એમ કહે છે કે પરિસ્થિતિને સમજવા માટેનો પ્રયત્ન કરશો તો તમે એમ કહે છે કે ઉકેલ એમ કે સારી રીતે એમ કહે છે કે લાવી શકશો. Assume that you buy a mobile from a dealer who himself suggested you to buy a particular model. હવે assume એટલે કે અનુમાન કરો અથવા તો ધારી લો એમ કે છે કે તમે એમ કહે છે કે એક વેપારી પાસેથી એમ કે મોબાઈલ ખરીદ્યો છો અને આ જે વેપારી જે છે એ જાતે જ એમ કે કોઈ ચોક્કસ મોડેલ એમ કહે છે કે ખરીદવા માટે કે તમને સૂચવે છે અથવા સૂચવ્યું.
somehow it doesn't work properly અને ગમે તેમ એમ પણ તે એમ કે બરાબર ચાલતું નથી કે છે. You can do two things. હવે કે તમે બે બાબતો એમ કે છે કે અથવા બે વસ્તુઓ જે છે એ તમે કરી શકો છો. You can give back the defective piece and demand your money back to you can put yourself in his place. હવે શું કહ્યું કે તમે જે ખામીવાળો જે મોડલ જે છે એ તમે કહે છે કે પાછું આપી તમારે જે પૈસા જે છે એ પાછા આપવા માગણી કરો અથવા તો તમે તમારી જાતને એમ કહે છે કે તેની જગ્યાએ એમ કહે છે કે મૂકો. If you ask money back, the dealer would feel offered, but if you appeal to his sense of self-respect, he is likely to exchange the mobile for a much better one without charging you the difference in cost. આમાં કેવું સરસ કહ્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે કહે છે કે તે રીતે જો તમે કે છે પૈસા માંગશો તો વેપારીને એમ કહે છે કે તે બાબતનું દુઃખ થશે, પરંતુ એમ કે જો તમે જો તેનો સ્વાભિમાનને અસર પહોંચાડી શકો તો તેમ કે જે શક્ય છે કે તે કિંમતનો કે તફાવત લીધા સિવાય પણ તમને એક વધુ સારો મોબાઈલ તેના બદલામાં આપશે. You might have heard the saying, you can catch more flies with honey than with vinegar. શું કહે છે કે તમે કહેવત તો એમ કે સાંભળી હશે જ એમ કે છે કે સરકાર કરતા એમ કે મધથી તમે વધુ એમ કહે છે કે માખીઓ એમ કહે છે કે પકડી શકશો. અહીંયા 7 ways to improve memory. યાદશક્તિ સુધારવા માટેના 7 એમ કહે છે કે માર્ગ અથવા તો એના માર્ગ પણ કહી શકાય અથવા એની રીતો પણ કહી શકાય. એટલે કે યાદશક્તિ સુધારવા માટેની 7 રીતો. Can memory be improved? યાદશક્તિ એમ કહે છે કે સુધારી શકાય છે. Of course, हाँ एक अलबत्त एक है. Yes, हाँ. If it can be improved by anyone with normal intelligence, એટલે કે સામાન્ય બુદ્ધિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ યાદશક્તિ એમ કહે છે કે સુધારી શકે છે. Memory improvement means emphasizing impressions એટલે કે છાપ we have got from our experience in the life. એટલે કે યાદશક્તિ સુધારવી એટલે આપણે જીવનમાં થયેલા અનુભવોની છાપ એમ કહે છે કે દૃઢપણે કરવી. The clearer the impression and the neater your mental storehouse, the easier it will be to remember. શું કહે છે તમારી જે છાપ જેટલી સ્પષ્ટ અને તમારી જે માનસિક જે ભંડાર જે છે જેટલો જ એમ કહે છે તે સુઘડ બનશે, તેટલું એમ કે યાદ રાખવું પણ સરળ બનશે. Here are the 7 steps. અને આ છે એમ કે છે તેના 7 એમ કે છે કે પગલા અથવા તો તેના પગથિયા. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 81 પર હવે શું કહે છે રિપીટેશન એટલે કે પુનરાવર્તન. હવે repetition is a primary but least interesting method of memorizing. હવે કહે છે કે પુનરાવર્તન એ યાદ કરવા માટેની મૂળભૂતપણે એમ કે છે સૌથી ઓછી રસપ્રદ રીત છે. You can learn and remember almost anything if you have the patience to repeat it often enough. હવે એટલે કે તમારામાં વારંવાર પુનરાવર્તન કરવાની ધીરજ હોય તો તમે એમ કે કંઈ પણ એમ કે શીખી શકો છો અને એમ કે છે કે તેને યાદ પણ રાખી શકો છો. હવે સેકન્ડ કે છે ઇન્વોલ્વિંગ સેન્સીસ એટલે કે જ્ઞાનેન્દ્રિયોનો એમ કે છે કે ઉપયોગ એમાં ઇન્વોલ્વ એટલે સામેલ થવું. એટલે આમાં અર્થ લઈએ તો કે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ. Bringing as many of your senses as possible helps in memorization. હવે પોસિબલ નું ઓપોઝિટ ઇમ્પોસિબલ. હવે શું કહે છે કે શક્ય તેટલી વધુ જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરીને તમને યાદ કરવામાં તે એમ કે મદદરૂપ બનશે. If you see an apple, you would carry a certain impression of it, but if you lift it, smell it, taste it,
you can create a clear and more lasting memory. હવે શું કહે છે, જો તમે એમ કે એક સફરજન જુઓ તો એમ કે તમારા મનમાં શું થશે તો કે તેની એક છાપ એમ કે પડશે. પણ જો તમે તેને પકડો, તેને સૂંઘો, ચાખો તો તમે એમ કે સ્પષ્ટ અને વધુ લાંબા સમય સુધી એમ કે ટકી શકે તેવી યાદ શક્તિ એમ કે ઊભી થઈ શકે છે. થર્ડ કહે છે કે પાવર ઓફ એટેન્શન, એટલે કે ધ્યાનની શક્તિ. પાવર એટલે શક્તિ ને એટેન્શન એટલે ધ્યાન, એટલે કે ધ્યાનની શક્તિ. યુઝ યોર પાવર ઓફ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા અથવા તો ધ્યાન, અને એટેન્શન એટલે કે ધ્યાન. અહીં શું કહે છે કે તમારી નિરીક્ષણ શક્તિ, એકાગ્રતા અને ધ્યાનની શક્તિનો ઉપયોગ કરો. એટેન્શન મીન્સ સાઇડ ટ્રેકિંગ, સિમિલર થશે એવોઇડિંગ everything except the thoughts or experience you want to remember. તમે જે વિચાર કે અનુભવને યાદ રાખવા માંગો છો તે સિવાયનું કે બધું જ એમ કહે છે કે છોડી દેવું, એટલે એને શું કહેવાય તો કહે છે કે ધ્યાન. રિમેમ્બર નો ઓપોઝિટ ફોરગેટ. હવે ફોર્થ જે છે એસોસિએશન, એટલે કે વિચારોને એમ કહે છે કે જોડાણ. ઇમેજિન someone telling you his name and address, Mohan 2nd Gandhi Road. An obvious association can be built. Mohandas Karamchand Gandhi કહે છે કે બર્થડે 2nd ઓક્ટોબર. અહીંયા કહે છે કે ધારો કે કોઈ તમને એમ કે તેનું નામ અને સરનામું જણાવે છે, મોહન બીજી 2 ગાંધી રોડ. અહીં સ્પષ્ટ સાહચર્ય આ રીતે સ્થાપિત કરી શકાય. હવે શું કે છે, મોહનદાસ કરમચંદ ગાંધી બર્થડે, મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ તારીખ 2 ઓક્ટોબર કે છે. Everyone has in his mind many facts to which he can connect new facts by association. હવે શું કહે છે કે દરેકના મનમાં એમ કે એવી ઘણી બધી માહિતી અથવા જે હકીકતો જે હોય છે જેની સાથે એમ કહે છે કે સાહચર્ય દ્વારા નવી હકીકતો એમ કે જોડી શકે છે. But remember the simple our association, the less burden creates and memory. પરંતુ એમ કહે છે કે યાદ રાખો જેટલા સરળ આપણે એમ કે સાહચર્યો તેટલો એમ કહે છે કે ઓછો બીજો આપણે એમ કે યાદ શક્તિ પર એમ કહે છે કે પડશે. હવે ફિફ્થ જે છે ઇન્ટરેસ્ટ. પાંચમો શું છે તો કે રસ. If you genuinely interested in the subject you will never forget it. જો તમે કે વિષયમાં ખરેખર રસ હોય તો તમે તેમ કદી રીતે ભૂલી શકશો નહીં. Try to develop deep interest in the subjects or situation you want to remember. હવે તમે યાદ રાખવા માંગતા હો તો તેવા વિષયો કે અથવા પરિસ્થિતિઓમાં કે ઊંડો રસ કેળવવા માટેનો કે તમે પ્રયત્ન કરો. હવે 6 ધ અન્ડરસ્ટેન્ડિંગ. હવે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ. If you do not understand a subject or situation, you cannot be expected to remember it. એટલે તમે કોઈ પરિસ્થિતિ કે વિષય સમજાય નહીં તો તમે જે યાદ રાખી શકો તેવી અપેક્ષા રાખી શકાય નહીં. You must know the logical એટલે તાર્કિક relation between all the given facts. અને આપેલી જે તમામ બાબતો જે છે અથવા તે માહિતી અથવા તો હકીકતો વચ્ચે કે તાર્કિક સંબંધો જાણવા જરૂરી છે. 7 સિલેક્શન એટલે કે છે કે પસંદગી. હવે શું કહે છે, no one can remember everything, so select things which are important for you to remember. હવે કે કોઈ વ્યક્તિ એમ કહે છે કે બધું યાદ રાખી શકતી નથી, તમારા માટે કે યાદ રાખવા જેવી મહત્વની જે વસ્તુઓની એમ કે તમે પસંદગી કરો. Many people try to remember telephone numbers. અને ઘણા બધા માણસો ટેલિફોન નંબર કે યાદ રાખવા માટે પ્રયત્ન કરે છે. But it is wiser to save the mental energy for more important work. પરંતુ એમ કહે છે કે તમારી જે માનસિક શક્તિ વધુ મહત્વના કામ માટે બચાવી તે વધુ એમ કહે છે કે ડહાપણ ભર્યું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ 18 માઇન્ડ પાવર મનની શાંતિ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા કોમ્પ્રેશનના પ્રશ્નો આપેલા છે આપણે કે what is the key to finding alternatives. The key to finding alternatives is to look for possibilities outside your usual thinking pattern. Second,
when does a problem generate? A problem normally generates out of conflict with others. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 18 માઇન્ડ પાવર પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. રીડ 18 ના કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં બનાવીને અવશ્ય લખજો.